હું આવું વાહ 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 ખૂબ સારા અહીંથી મહેશભાઈએ પણ ભજનો કર્યા. હવે સમયની મર્યાદામાં અમારે બહુ સારા એક ભજનિક કે એ ભાઈ પાસે મારી ગુણ જીરવા વાળા મારા મુકેશભાઈ પણ બાપુની પાછળ આપણે જેટલા ભજન થયા, પુષ્પો ચડાવ્યા, બધું વાણી રૂપે પુષ્પ, કોઈ શબ્દ રૂપે પુષ્પ. પેલા જ વાત કરી ને કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ, પ્રેમ જાણે આ જગમાં તો જુદા ન રહે કોઈ. કે એક બાપ એ બાપ છે. બાપને દીકરીનો પ્રેમ કેવો હોય? આ જગતની માલિક ઓર કોઈ કવિયું ટૂંકા પીડ્યા છો. મારા ફરિયાના વડલા કેરે ડાડે એક હિચકો મેં હીરથી ગોઈથો. યા પંખીડા આવી આવીને ઉડી જાય, ટવકો તારો સાનો પડ્યો. દીકરી છે પોતે એમ કહેવાય કે હારિયાની માલિક પર પગ મૂકતો ને બાપ એમ કે જે વડલાની ડાયરે હિસકો બાંધીને તું હિસકતી ને અહીંયા હવે પંખીડા આવીને બેહતા નથી, એને તારા ટવકાની ટેવ પડી ગઈ હતી. બેન તારી ગરાઈ કેટલી છે કે તારી પાસે ગરવો રે ટૂંકો પડ્યો, હો હો સલામ તને ફૂલ કે તારી પાસે તો દાદઈ નાનો પડ્યો. એક આપણો પોતે એમ કહેવાય કે નરસિંહ મહેતા જેથી એની દીકરી કુંવરબાનું મામેરું કરવા જવાની તૈયારી કરતી હું વીતી હશે. કુંવરબાના હારિયલની માલિકોર કોઈ એવો પ્રસંગ છે અને દેરાણી જેઠાણી માથે મેણાના વરસાદ વરસાવે, તારો બાપ હું લઈ આવશે તારા હાટુ. અરે આવશે ઠોઠિયું ગાડું હશે, દુબરા બળદ હશે, ગોપીચંદના તિલા કર્યા હાઈરે 4-5 સાધુડા હશે, ઈ હું મામેરું લઈને આવવાના છે. છતાંય તને મામેરાની લાલચ હોય તો જુનાગઢમાં પાણા બહુ મોટા હશે, કોઈ કેણિયાને મોકલ પાણા લઈ આવે, તને કૂટવા કામ આવી છે. માથે મેળાના વરસાદ વરસે છે, મેળાની જડિયું બોલે છે અને પોતે એમ કહેવાય કે નરસિંહ મહેતાના દીકરી કુંવરબા પોતે એમ કહેવાય કે ઘરની માલિકોર જઈ કૃષ્ણની સામે લાંબા હાથ કરીને કહેતું હતું કે મારા બાપની ભૂલ એટલી જ કે તને ભઈજો, મારા બાપની ભૂલ એટલી જ કે તને ભઈજો. દીકરી વેદના કરે છે, પોતે અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણની સામે પ્રાર્થના કરે છે અને એમાંય કોઈ આવીને બહુ ટૂંકમાં વાત કરું, એમાંય કોઈ આવીને એટલું કીધું કે કુંવરબા પાછલા વાડામાં મહેતાજી ગાડું લઈને આયલા આવે છે. હે નરસિંહ મહેતા ગાડું લઈને આયલા આવે શબ્દ જે આ દીકરીના કાનમાં તે પડ્યા, પણ ડોઈટ મૂકી જે રીતે દેરાણી જેઠાણી મેળા બોલતી ઈ જ ચિત્ર ઊભું થઈ ગયેલું. ઠોઠિયું ગાડું છે, દુબરા બળદ છે, ગોપીચંદના તિલા કર્યા ને હાઈરે 4-5 સાધુડા છે. અને પોતે એમ કહેવાય કે દીકરી કુંવરબાઈ અને બાપની સામું ડોઈટ મૂકીને એટલું કીધું કે બાપુ દીકરીની ઘરે કેમ જવાય એટલું તો શીખી લ્યો. એક દીકરીની ઘરે કેમ જવાય બાપુ એટલું તો શીખી લ્યો. ને તેથી નરસિંહ મહેતા એટલું બોલ્યા હતા કે મારા કૃષ્ણની ઘરે કેમ જવાય અને દીકરીની ઘરે કેમ જવાય એ મને ખબર નથી, મારી તો જીવન જીવવાની ઠેરી જા છે. અને તેથી બાપ દીકરીના આમ કહેવાય કે આંખના આહુડા ભેગા થયા હતા અને વૈકુંઠની માલિક પર કડાટો બોલી ગયો તો અખિલ બ્રહ્માંડનો માલિક પોતે એમ કહેવાય ખોનાના સિંહાસનેથી ઊભો થઈ ગયો હતો. વૈકુંઠની માલિક પર કડાટો બોલી ગયો કે હાલો હવે જાવું જોઈએ નકર મોડું થઈ જાય. અહીંયા બાપ દીકરીના આંખના જે આહુડા ભેગા થાય ને કુંવરબાના હાહરાની ડેલીએ ટપોરા વાગ્યા હતા કે ડેલી ખોલો કોણ કુંવરબાનું મામેરું લઈને આવ્યા છે, નરસિંહના વારત્યા છે. નેજવા કરી કરી અને તેથી એમ કહેવાય છે કે હાહરિયા પક્ષ માંડ્યું જોવા અને હાઈરે બે પાણા લઈ આવ્યા હતા. જેને ઈર્ષા થાય ને એને કહેજો કે એને કૂટવા કામ આવી છે, જેને ઈર્ષા થાય ને એને કહેજો કે કૂટવા કામ આવી છે. હવે બાપ દીકરીનો પ્રેમ છે સાહેબ, હવે બાપ દીકરાનો પ્રેમ છે. આપણે હડાડટ કળિયુગની માલિકુર સાહેબ કદાચ એને સમરી અને સાદ આપે એવો નકલંગ નિજાધારી આપણી હાઈરે છે. જગતની માલિકુર ક્યાંય હડિયું કાઢવાની જરૂર નથી સાહેબ, જગતની માલિકુર ક્યાંય હડિયું કાઢવાની જરૂર નથી. બહુ જાજી ચર્ચા નથી કરવી, પાછો ભજનના દોર ઉપર પડી જાય. હું મુકેશભાઈ ભડવારને વિનંતી કરું, આવો આપને મોજ આવે એવા ભજનિયા લઈ તમારી સમક્ષ આવે મુકેશભાઈ ભડવાર.